રમાબેન અશોકભાઈ પટેલ જણાવું છું કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવી અને જેલમાં મૂકેલ છે. એમની સાથે જે કાર્યકરોને પણ સજા ફટકારી છે, જેના તેમાં એક 16 દિવસની દીકરીની માતાને પણ 7 વર્ષની સજા ફટકારી છે. તો ન્યાયતંત્રને પણ શરમાવાલાયક ઘટના છે. વડાપ્રધાન પંજાબમાં જઈને એક ગુજરાતના આદિવાસી ધારાસભ્યની વાત કરતા હોય એ શરમાવાલાયક વાત છે. ગત સમયે વડાપ્રધાનની સભા ડેડિયાપાડામાં થઈ હતી, ત્યારે પબ્લિક ભેગી નહોતી. એટલી પબ્લિક તેના કરતાં નેત્રંગમાં ચૈતરભાઈ વસાવાની સભા હતી, તેમાં સ્વયંભૂ પબ્લિક ભેગી જોઈને દેશના વડાપ્રધાનને અચંબો પામી ગયા હતા. ત્યારથી ચૈતરભાઈ વસાવાને કોઈ પણ સંજોગોમાં ફસાવી અને આદિવાસી નેતા આગળ ના આવે એનો તકતો ગોઠવાતો હતો. અયોધ્યામાં રામ મંદિરમાં 200 કરોડમાં ચોરી થઈ છે, ત્યારે ચોકીદાર ક્યાં સૂતેલા હતા તેનો જવાબ આપો. જય હિન્દ, જય ભારત.